સ્માર્ટ સિટી વડોદરા મનપાનો અણઘડ વહીવટ જોવા મળ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં અણઘડ વહીવટને લઈને નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શહેરમાં ચાલી રહેલ વરસાદી ગટરનું કામ વિવાદમાં આવ્યું। તરસાલી આઈટીઆઈથી બરોડા ડેરી ગેટ નંબર 2 સુધી વરસાદી ગટરનું કામ ચાલી રહ્યું છે। વરસાદી ગટરનું કામ રોડ કોન્ટ્રાક્ટર પાસે કરાવી રહ્યું છે રોડ વિભાગ। મહાનગરપાલિકા પાસે છે વરસાદી ગટરનો અલાયદો વિભાગ હોવા છતાં પણ રોડ વિભાગ બનાવે છે વરસાદી ગટર। મહાનગરપાલિકાના ભાજપ હોદ્દેદાર આ કામ કરતા હોવાની ચર્ચાઓ જોવા મળી છે, જેમાં કોન્ટ્રાક્ટરમાંથી કોર્પોરેટર બનીને કોન્ટ્રાક્ટનું કામ કરતા સવાલો ઉઠવા પામ્યા। કોન્ટ્રાક્ટના નિયમો અનુસાર કામ નથી થતું, પૂર્વ મેયરનું નિવેદન સામે આવ્યું છે। વડોદરા મનપાનો અણઘડ વહીવટ જોવા મળ્યો છે। અણઘડ વહીવટને પગલે નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો વરસાદી ગટરનું કામ રોડ કોન્ટ્રાક્ટર પાસે કરાવી રહ્યું છે રોડ વિભાગ। તો સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે નિલેશ, વડોદરા મનપાનો અણઘડ વહીવટ જોવા મળી રહ્યો છે, શું છે વિગત? जी प्रधानमंत्री वडोदराने संघाई बनावવાની વાત કરે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની વગરના સત્તાધીશો વડોદરાને સંઘાઈ તો નહીં પરંતુ વેનેસ બનાવી ચૂક્યા છે ને એક બાદ એક વડોદરા મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ સામે આવી રહ્યો છે। વડોદરામાં ગત ચોમાસામાં માનવ સર્જિત પૂર આવ્યું હતું, એટલે હવે પૂર ના આવે તેના માટે વરસાદી કાંસ નાખવામાં આવી રહી છે। આ વરસાદી કાંસ કોણ બનાવી રહ્યું છે? તો રોડ વિભાગ। કોની પાસે? તો રોડ કોન્ટ્રાક્ટર પાસે। તરસાલી આઈટીઆઈ થી બરોડા ડેરી બાજુ જતો આ રોડ છે અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા વરસાદી ગટર નાખવાનું કામ થઈ રહ્યું છે। અમે અણઘડ વહીવટ એટલે કહીએ છીએ કે આપ જોઈ શકો છો આ બે જે વરસાદી ગટરની લાઈનો છે, એક આડી છે, બીજી દિશામાં છે અને આનું લેવલિંગ પણ નથી। અને મહત્વની બાબત એ છે કે બે વરસાદી ગટરની પાઇપોની વચ્ચે પાણીની લાઈન છે અને અહીંયા નથી કોઈ સુપરવાઇઝર કે નથી કોઈ ચેકિંગ કરનાર। એક બાજુ જે આ જાણવા મળી રહ્યું છે કે અણઘડ વહીવટનો નમૂનો એટલે છે કારણ કે આ ગટર લેવલમાં નાખવામાં નથી આવી રહી। અહીંના સ્થાનિક આગેવાન પાર્થ પટેલ, જે પોતે એજ્યુકેશન એન્જિનિયર છે, એમને પૂછીશું શું કહો છો, આ વરસાદી ગટર નાખવામાં આવી છે, તમને શું સતી જણાય છે? ટેકનિકલી તો આની અંદર ભૂલ છે, કારણ કે લાઈન એક તો લેવલમાં નથી, પહેલી વાત ને બીજી વસ્તુ કે મેચ પણ નથી થતી। હવે તમે જોઈ લો કે બીજી મૂર્ખતા ભરું એમનું કામ એ છે કે આ જે લાઈન જે ગટરની છે એની બાજુની અંદર આ લોકોએ પાછું પાણીની લાઈન છે બિલકુલ અડીને। અત્યારે તમે જાણો છો કે ઠેર ઠેર અત્યારે ગટર ને પાણીની લાઈન માંજરપુરમાં ભેગી થઈ ગઈ છે। ભવિષ્યની અંદર પણ આ જ ભૂલ આ લોકો ફરી દોહરાઈ રહ્યા છે, ફરી આ જ વસ્તુ ઊભી થશે કે વારંવાર પાછી આ લાઈન ભેગી થશે અને પ્રશ્ન એમનાથી સોલ્વ નહીં થાય। અત્યારે માંજરપુર વિસ્તારની અંદર આ જ તકલીફ છે કે ડ્રેનેજ લાઈન અને પીવાના પાણીની લાઈન ભેગી થઈ ગઈ છે। અત્યારે પણ આ જ સમસ્યા છે, તમે જો બિલકુલ એને અડીને જ છે। હવે જયારે તમે આ કામગીરી કરી સાથે સાથે પેલી કામગીરી પણ કરી નાખી હોત પીવાના પાણીની લાઈનની પણ, એને બી કોઈ બીજી જગ્યાએ કરી, પણ આ લોકો શું છે કે ટેકનિકલી કોઈ જાતનું એસ્ટિમેટ પ્રમાણે બનાવ્યું હોય એવું મને આની અંદર લાગતું નથી। કારણ કે આની અંદર સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ગુરુ જળ સંચયની વાતો કરે છે અને શિષ્ય ધન સંચય ના કામમાં વ્યસ્ત લાગે છે। ગુરુ જળ સંચયની વાત કરે ને શિષ્ય ધન સંચયની વાત કરે એટલે આપ સમજી શકો છો કે સ્થાનિક કોર્પોરેટર જે વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદાર છે, સબ કોન્ટ્રાક્ટમાં એ કામ કરી રહ્યા છે તેવો હિસાબ છે। આપણે અન્યને પૂછીશું શું કહો છો, તમને આના લીધે તકલીફ પડવાની છે, તમે એવી દલીલ કરી રહ્યા છો? પહેલા તો આ સાઈડમાંથી નાળું હતું, જે દિવાલ જઈ રહી છે ઊંધી સુધી, ત્યાં સાઈડમાં નાળું હતું અને પાણી આરામથી વરસાદનું વહેતું હતું। હવે આ લોકો આ લાઈન નાખે છે, ભૂંગળા નાખી દીધા, હવે ચેમ્બરો બનાવે છે, ભૂંગળાની જ લાઈન દોરી નથી, એનું ગ્રાઉન્ડ લેવલ નથી અને એમને આ લોકો ફક્ત ને ફક્ત કમાવા માટે આ કામ આદરેલું છે।
મહાનગરપાલિકાએ આજે કોન્ટ્રાક્ટ આપ્યો, રોડ વિભાગને કોન્ટ્રાક્ટ આપેલો છે. એની અંદર ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું છે કે અમારા જ વોર્ડ નંબર 17 તે ચૂંટાયેલા પાકના અમુક કોર્પોરેટર ભાગીદાર છે. એટલે આ પોતાના ખીચા ભરવા હાટું આ કામ આદર્યું છે. તમે જુઓ કે કેટલું વાયાત કામ છે. આ લોકોએ સેફટીના બેરિકેડ તો નથી લગાયા. વન વે જે આ બાજુ છે ત્યાં આગળ 3 દિવસ પહેલા અકસ્માત થયો અને એ ભાઈએ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું. હવે તમે જુઓ કે આ તો રોડ લાઈન સુધી તો ઉપર પાઇપો છે. હેવી વાહન જ્યારે નીકળશે અહીંયા, ડમ્પર હોય કે ટ્રેલર હોય અને જશે તો આ લાઈન દબાઈ નહીં જાય, એ લાઈન તૂટી નહીં જાય. અને થોડુંક ડીપમાં નાખવા જેવી હતી. આ લાઈનને વ્યવસ્થિત લાઈન દોરી કરીને લેવલમાં કરવા જેવી છે. આ તો વારંવાર આ લોકો ભ્રષ્ટાચાર કરીને રૂપિયા ઉભા કરતા હોય એવું નરી આંખે આપણને દેખાઈ રહ્યું છે. એટલે નરી આંખે દેખાય છે કે વિકાસના નામે પૈસાનો વેડફાટ, અને જે રીતના માહિતી મળી રહી છે મહાનગરપાલિકાનો હોદ્દેદાર જ પોતાનો કોઈ સ્તનની કે બિનની ભાઈ પાસે સુપરવિઝન કરાવે છે. એટલે મહાનગરપાલિકાનો કોઈ એન્જિનિયર અહીંયા નથી ચેકિંગ કરતું, કારણ કે સ્પષ્ટ દેખાય છે જે વરસાદી ગટરની લાઈન આવે છે એ ક્રોસ છે, અને બીજું કે આ બે લાઈનનું જોડાણ કેવી રીતના થશે, મોટો સવાલ. હેરિટેજ સિટીની વાત કરવામાં આવે છે. હેરિટેજ બિલ્ડિંગનું રિપેરિંગ કામ વરસાદી પાણીની લાઈન વાળો કોન્ટ્રાક્ટ આપે. એટલે અત્યારે વડોદરા શહેરમાં અનઘટ વહીવટ થઈ રહ્યો છે. પાણીની લાઈન છે એને સ્કીપ નથી કરી, એની પર ડ્રેનેજની લાઈન નાખી છે. એટલે કહી શકાય કે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પોતે જ કોન્ટ્રાક્ટર બન્યા છે. એક બાજુ માંડવી ગેટ પરવાની એની પર છે, ત્યારે હેરિટેજ બિલ્ડિંગનું રિપેરિંગ કામ પાણી વિતરણ બાદ કરી રહ્યું છે, અને બીજી બાજુ વરસાદી ગટરનું કામ રોડ કોન્ટ્રાક્ટર કરી રહ્યો છે. આ સત્તાધીશ પહેલા ગુજરાતના શરણાર્થી હતો, હવે તેની પહોંચ દિલ્હી સુધી થઈ ગઈ છે. એટલે માજલપુર વિસ્તાર ફરીથી પાણીમાં ડૂબે તેવી શક્યતાઓ છે. જી બિલકુલથી નિલેશ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બધું જ જાણવા છતાં અધિકારી છે, બધું અધિકારીઓ જાણે છે. મહાનગરપાલિકાના ભાજપ હોદ્દેદારો આ કામ કરતા હોવાની ચર્ચાઓ થઈ છે. અણઘડ વહીવટને લઈને નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અલાયદો વિભાગ હોવા છતાં રોડ વિભાગ બનાવે છે વરસાદી ગટર. કોન્ટ્રાક્ટરના નિયમો અનુસાર કામ થતું નથી. પૂર્વ મેયરનું નિવેદન સામે આવ્યું છે. બધું જાણતા છતાં અધિકારી પગલાં લઈ શકતા નથી.